बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। કરવું શું એમ શું ગમે ઈશ્કમાં શું કરવાનું હોય કે જે મારા પ્રીતમના ભાવ તો ઈશ્કમાં કાંઈ ના કરવાનું હોય સુંદરસાજી। કોઈ રૂહ એમ આંખો બંધ કરીને આ તો ઈશ્કમાં શું હોય ખબર છે? અગર કોઈ બી કાર્ય કરતા કરતા સંસારમાં અગર એ રાજીના વિચાર છે ને તો સમજી લો એના દિલમાં ઈશ્ક ચાલે છે। પ્રીતમના સંભાળે છે, પ્રીતમની ખુશ્બોઈને યાદ કરે છે, પ્રીતમના હાથમાં હાથ મૂકેલી પલોને યાદ કરે છે, એની હાથે ઝીલનાને યાદ કરે છે, એની હાથે રંગ પ્રવાલીની સીડીઓ ઉતરે, સુંદરસિંહ રંગમહોલની સીડીઓ ઉતરે છે ને એ યાદ કરે છે। એ જઈ શકે કે અગર સુંદરસિંહજી નહીં તમે અગર રાજજીને યાદ કરો છો તો તમારા દિલમાં ઈશક છે અને એ રાજજીને ગમે છે કે મારી રૂહ મને યાદ કરે છે। આપણે તો ક્યારે યાદ કરીએ? જરૂર પડે, સંકટ આવે, મુસીબત આવે, તકલીફ હોય ત્યારે યાદ કરીએ ને રાજજીને। એમ કરી યાદ એક રૂહ સદૈવ લાગેલી રહે શ્રીરાજની અંદર। હવે યાદ કરવામાં તો કોઈ પીછા ના હોય ને। આપણું જીવન છે એમાં ધૂળધાણી થઈ ગયું સુંદરસાજી, કાલની ચિંતાઓમાં, કાલની બલાઓમાં, હા ને હારા ખોટામાં આપણું જીવન ધૂળધાણી થઈ ગયું। શું પ્રાપ્ત કરી લીધું આપણે? ગઈકાલે હતા આજની ચિંતા કરી છે, આજે કાલની ચિંતા કરીએ છીએ અને કાલે પાછા કાલની ચિંતા। ગઈકાલે કદાચ આજની ચિંતા ના કરી હોત તો આજનો દિવસ ગતો રહ્યો ને મસ્ત। આજે કાલની ચિંતા નહીં કરી તો કાલનો દાડો તો જતો રહેવાનો। જે ચિંતા જે ફિકર જે ઇશ્કમાં રહેવાનું તું એ ચિંતામાં મેં ના રહી। ખાસ મેં આજના દિવસની અંદર મારા પ્રીતમના વિચાર્યા સુંદરસાજી કે તમે એક પલ, એક શ્વાસ, એક ઘડી અગર શ્રી રાજને વિચારો છો, એના કોઈ વસ્ત્રો યા આભૂષણ યા શિંગાર યા એની જોડે કરેલી કોઈ બી લીલા, કોઈ બી સ્મરણ યા કોઈ રૂહ એનો પર્સને મહેસૂસ કરે છે, કોઈ રૂહ એની ખુશ્બોઈને મહેસૂસ કરે છે, કોઈ રૂહ એના આભૂષણ યા વસ્ત્રોને અગર મહેસૂસ કરે છે, અગર યાદ કરે છે ને તો એ પલ તમારી જિંદગીની એ પલ સૌથી સુનેરીમાં સુનેરી અને કિંમતીમાં કિંમતી સુંદરસાજી એ પલ છે। એ અનમોલ પલ છે કે એ પલને તમે શ્રી રાજમાં લગાઈ, ધણીમાં લગાઈ છે ને। આમાં નષ્ટ જૂઠી પલ હતી, એ સમયની પલ નાશ થવાવાળી હતી, પાછી નથી આવવાની, પણ કોઈ રૂહ એની એક એક પલ, એક એક શ્વાસ શ્રી રાજમાં લગાવે છે। તે અનમોલ પલ છે। અગર સુંદરસાજી દુનિયાવાળા એમની પલ હે ને એક પલ, એક ઘડી, એક સમય અગર એમના ઈષ્ટદેવ ભગવાન યા કુળદેવી યા વિષ્ણુ ભગવાન યા કોઈ બી શંકર ભગવાન અગર યાદ કરવામાં યા ભજન ભક્તિમાં ગાળે છે ને તો દુનિયાવાળા શું કહે છે? તારી એક એક પલ જાય તો રાજ્યને યાદ કરાવવાની પલ કેટલાની હશે? આપણી કેટલી પલ હશે?
કેટલું મોટું ઇન્વેસ્ટ તમે ક્યાં કરી રહ્યા છો સુંદરસાજી? અને પલને શું વિચારીને ખોઈ રહ્યા છો તમે બધાય? કેટલું મોટું નુકસાન. હમણાં કોઈક ભજન ગાતું હતું ને, હાંસી કરતા થઈ ગઈ મોટી હાણ રે કે. કેટલી મોટી હાનિ કરી રહ્યા છો. જીવન ક્યાં લગાવી રહ્યા છો? શ્રી રાજમાં લગાવવાનું જીવન ક્યાં લગાવી રહ્યા છીએ? સુંદરસાજી, તમે બધા પરમધામની આત્મા છો ને, સુંદરસાત છો ને. જો પરમધામની આત્મા સુંદરસાત હોય, પરમધામની આત્મા સુંદરસાત હોય, તો બે વસ્તુમાંથી એને એક ચોઈસ કરવાની. રાજજી યા માયા. બે આવીને પૂછે કે તારે માયા જોઈએ કે રાજજી? દુનિયાના જીવ હશે તો માયાને જ પસંદ કરશે, અને પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે તો શ્રી રાજ પસંદ કરશે. કે રાજ જોઈએ છે, માયા નથી જોઈતી. તો પ્રશ્ન એ થાય કે જો રાજજી જોઈએ છે, પરમધામની બ્રહ્મ સૃષ્ટિના રાજજી જોઈએ છે, તો કેવી રીતના રાજજી મળે? સુંદરસાજી, જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય, જે જોઈએ ને, સલિંગ એના જ વિચાર, એની જ ચાહના, એ જ પ્રાપ્તિ માટે હું શું કરી લઉં, એ જ વિચાર રૂહના ચાલતા રહ્યા. બીજો ના વિચાર આવે ને. આપણે કાલે ધન જોઈએ, આ બીજું કોઈ જોઈએ ને, તમારે જે જોઈએ, તમારા કાલે તમારે જે જોઈએ છે ને, એના વિચાર તમે આજે કરશો. કે કાલે મારા જીવનમાં મારે શું શું જોઈએ છે, અને કાલે મારે શું શું કામ કરવાના, એના વિચારો ક્યારે કરીશું? આજે કરીશું ને. કાલ આટલું કરવાનું, કાલ આમ કરવાનું, લગ્ન છે, કંકુત્રીમ જવાનું, મમેરું કરવાનું, આ કરવાનું, તે કરવાનું. કાલનું બધું આજનું પ્લાનિંગ કરીએ છીએ, હે ને? તો આપણે કાલ એટલા કામ કરીએ છીએ ને સુંદરસાજી. તો એમ કહું કે કાલની તૈયારી, કાલે શ્રી રાજ જોઈએ છે, તો તૈયારી આજથી કલાક ભાઈ એનમાં લાગીશ, એ જોઈએ છે. એટલા માટે કે કહેવાય ને સુંદરસાજી કે અગર ગમે તેટલો સંસારને ભેગો કરી લો, વિચારી લો, સોચી લો, પ્રાપ્ત કરી લો સુંદરસાજી, પરમધામમાં લઈ જઈને ક્યાં મૂકશો? ક્યાં જગ્યા છે આ સંસાર માટે? તમે કાંઈ બી ભેગું કરી લો, કાંઈ બી કરી લો, પરમધામમાં લઈ જઈને ક્યાં મૂકશો? રાજી તો કે છે ને, ખંચેરી નાય, ખંચેરી નાખ. અને જેને જીવતે જીવત ખંચેરવાનું શીખી લીધું ને, ધનીજી કો ઈશક ભાવેની વાત છે ને, કે અગર તું રાજ્યમાં લાગેલી રહું છું, ઈશક એટલે પરમધામ, રાજ્ય, પ્રેમની લીલા, ત્યાંનો આનંદ, ઈ ભાવે. અગર કોઈ રૂપ પરમધામમાં લાગેલી રહે છે, ઈ રાજ્યને ગમે છે. તું લાગ ને પરમધામમાં, તું ક્યાં લાગી છું? કેટલા વર્ષ તારું આયુષ્ય વીતી થઈ ગયું, તું સંસારને સોચીને, સંસારમાં લાગીને, સંસારને વિચારીને કેટલા દુઃખ તે ઉઠાયા. કેટલા લોકોએ તારી જોડે દગો કર્યો, કેટલા પાખંડ કરે, કેટલા જૂઠ બોલે છે, કેટલી તારી પાછળ લોકો આગળ પાછળની વાત કરે છે. તને ખબર છે રાજજી કે હું જાણું છું શું કામ દુઃખી થઉં છું? મારે તને હેમતી કાઢવી છે. તું લાગ શ્રી રાજમાં. સંસારે તને, તું જે સંસારમાં લાગી છું, કેટલા સુખ આપ્યા સંસારે? આપ્યા કોઈ સુખ તને? કેટલો આનંદ આપ્યો સંસારે તને? કેટલો પ્રેમ આપ્યો તને સંસારે? આજ બી તું એ સંસારની પાછળ દોડું છું. આટલા વર્ષમાં નહીં મળ્યું, રિઝલ્ટ 0 છે ને, સમજી લો ગલત જગ્યા પર લાગેલા છો, સહી જગ્યા પર લાગેલા. કે મને પ્રેમ જોઈએ, સુખ જોઈએ, આનંદ જોઈએ, તો મારે શ્રી રાજમાં લાગવાનું છે સુંદરજી, પરમધામની અંદર લાગવાનું છે. કારણ કે આટલા વર્ષોની આપણી મહેનત છે ને, રિઝલ્ટ 0 છે. જ્યાં લાગ્યા છીએ ત્યાં ના પ્રેમ પ્રાપ્ત કર્યો, ના સુખ પ્રાપ્ત કર્યો, ના આનંદ પ્રાપ્ત કર્યો. દિન પ્રતિદિન દુઃખ, ઘીના, નફરત, ઈર્ષ્યા, આમ જ આપણું જીવન વ્યતીત થઈ ગયું સુંદરજી. મતલબ ગલત જગ્યાને સોચીએ છીએ, ગલત જગ્યા પર લાગ્યા છીએ. રાજજી ક્યાંક મને ઈશક ભાવે, અને ઈશક માટે શું કરવાનું? રાજજીને સોચવાના. અચ્છા, બીજા ઈશક માટે શું કરવાનું? અગર કોઈ રૂહના દિલમાં શ્રીરાજ છે ને, એ ઈશક ભાવે. અગર કોઈ રૂહના નેત્રોમાં શ્રીરાજ છે, અગર કોઈ રૂહના અંગોમાં શ્રીરાજ છે ને સુંદરસાજી, એ શ્રીરાજ કો ભાવે. એટલે તો આપણી સેવા પૂજાની અંદર મંગલાની સવારની જે સેવા પૂજા ને, એક એક પરમધામની વાત, રૂહ ન્યા જ લાગેલી રહે, રૂહ ન્યા જ લાગેલી રહે, રૂહ ન્યા જ લાગેલી રહે. અને એ તો કહીને આવ્યા હતા ને કે રાજજી ન્યા ખેલમાં જઈને લાગેલી તો તને રહીશ.
જોઈશે તો તું જ, ભલે તું ગમે ત્યાં મોકલ, મારી જોલી તો ત્યાં લગી ખાલી છે ને તું નહીં હોય ત્યાં લગી, તું નહીં હોય ત્યાં લગી શ્રી રાજ સુંદરસાજી છે ને, ગમે ત્યાં તું મોકલ, ચાહના તો સદૈવ તારી લાગેલી રહેશે, ઈચ્છા તો ધની તારી જ રહેશે, જોઈ તો તું જ જોઈતો હશે મને તો સુંદરસાજી કે છે કે ધનીજી કોઈ શક ભાવે, અગર કોઈ રૂહ ઈશ્કના વિચાર જાય, ઈશ્કમાં રહે છે, ઈશ્કમાં માલ છે, અને ઈશ્ક એના ઘરથી ચાલુ થાય, એના પરમધામથી ચાલુ થાય, એના પ્રીતમથી ચાલુ થાય, એની લીલાથી ચાલુ થાય, એના તનથી ચાલુ થાય ઈશક સુંદરસાજી. તમે ઈશકનું એડ્રેસ પૂછો ને એટલે પરમધામ, પરમધામની લીલા, 25 પક્ષ તો આવી ગયા, ત્યાંની લીલા, રાજજી શ્યામાજી સુંદરસાજી. આપણે બધા એવું કહે ને કે રાજજીના તન, રાજજીના અંગ અને શ્યામાજીના તન, એવું કહીએ છે ને, શ્યામાજીના અંગ, હા શ્યામાજીના અંગ કહે છે ને, આપણા શ્યામાજીનું અંગ જેને કહે છે એના પરમધામમાં આપણે શેનું સ્વરૂપ કહીએ છીએ, જેના આપણે અંગ છીએ એટલે આનંદનું સ્વરૂપ. શેનું કહીએ છીએ આપણે બધા? આનંદ સ્વરૂપ ને. કેટલો આનંદ આપણા જીવનમાં, આનંદ સ્વરૂપાના જીવનમાં જ આનંદ નહીં તો દુનિયા જોડે તો ક્યાંથી આશા કરો? તમે બધા આનંદના સ્વરૂપ છો, તમે બધા ઈશ્કના પ્રેમના સ્વરૂપ છો સુંદરસાજી. કે મેં ઈશ્કનું સ્વરૂપ છું, મેં પ્રેમનું સ્વરૂપ છું, મેં આનંદનું સ્વરૂપ છે, તો એવું તો શું થયું કે મેં ઈશ્ક પ્રેમના આનંદથી કોષો દૂર થઈ ગઈ, કે જેનું સાક્ષાત સ્વરૂપ છું, જેનું અંગ છું, અને એ આનંદ મારી અંદર કેમ ના હોય? એ પ્રેમ ને સુખ કેમ ના હોય મારી જોડે? મેં પરમધામની સુખોની માલકીન, અને આપણે બધા એ આનંદના આપણે માલકીન, ઈશ્કના આપણે માલિક સુંદરસાજી. એમાં લીલા કરવાના કેમ આપણા જીવનમાં નહીં? અને આપણા ધનીને ઈ ભાવ છે કે તું એ છું છે ને, ઈશ્કનું છું, ઈશ્કનું સ્વરૂપ છું તું, ઈશ્કની લીલાવાળી છું તું, તું એ પરમધામ વાળી છું સુંદરસાજી. અચ્છા, આ વાત કેમ લખવામાં આવી ખબર છે? અગર કોઈએ સ્વર્ગ અને વૈકુંઠમાં જવું હોય ને, સ્વર્ગ અને વૈકુંઠની અંદર, તો સ્વર્ગ અને વૈકુંઠમાં તમે કાંઈ બી કરો, મતલબ કે ભક્તિ તો કરી છે પડે, સારા કર્મો કરી લો, જપ કરી લો, કર. સ્વર્ગ વૈકુંઠમાં એવાય લોકો ગયા છે જેને અધળક કપટ કર્યા. વિષ્ણુ ભગવાને અવતાર કેટલા બધા કપટ કર્યા, હે ને? હરેક અવતારમાં કંઈ ના કંઈ કપટ કર્યું છે, છલ કર્યું છે. વૈકુંઠમાં ઇન્દ્ર ભગવાને કેટલા છલ કપટ કર્યા છે. તો 14 લોકમાં કાંઈ બી પ્રાપ્ત કરવું હોય, જોઈતું હોય તો છલ કપટ કરી લો, કાંઈ બી ચાલો. પણ એથી આગળ અગર જો પ્રેમની વાત આવે ને તો ધની શું કહે છે કે બેહદ વાટે છે ને, એથી પાર, અગર આ બ્રહ્માંડથી પાર જોવે ને, તહા કપટ ના ચાલે, પછી પ્રેમમાં દગો, કપટ અને છલ ના ચાલે, હે ને સુંદરસાજી? ત્યાં પછી આ ના ચાલે. તારે 14 લોકની અંદર એ બધું ચલવી લેજે, જેટલું ચલાવવું હોય એટલું. વૈકુંઠ વાળા સ્વીકારી લેશે, કારણ કે વિષ્ણુ ભગવાને કપટ કરીને વૈકુંઠમાં જાય છે ને, ઇન્દ્ર ભગવાને કપટ કરીને સ્વર્ગમાં રહે છે ને. કેટલાય શાસ્ત્રોમાં ઇતિહાસ આ તો લખેલા છે. પણ એથી આગળ જવું હોય તો પછી બેહદ વાટે કપટ ના ચાલે, ત્યાં પછી ખંચેર નાખવું પડે સુંદરસાજી. ત્યાં આગળની રાહ પછી પ્રેમની રાહ છે, અને એ પ્રેમની રાહ હોવાના કારણે, પ્રેમનો માર્ગ, પ્રેમની લીલા હોવાના કારણે, એટલે આજ દિન સુધી આપણી વ્રજ અને આપણી રસલીલામાં ત્રિદેવા બી સામેલ નહીં થઈ શકતા. કપટવાળાને નો એન્ટ્રી છે અંદર સુંદરસાજી. આપણે તેથી વાર પરમધામની આગળ વાત જવું છે. જો દિલમાં છલ, કપટ, ઘીના, નફરત, ઈર્ષ્યા તો સુંદરસાજી ક્યાં જવાય? એટલે કે ધનીજી કો ઈશક ભાવે, અને એક નિર્મલ કોમલ દિલ જ ઈશ્ક કરી શકે. છલ કપટ વાળું દિલ ક્યારે ઈશ્ક ના કરી શકે. કારણ કે આ શરીરોની તનોની વાત નહીં લખી, દિલની વાત લખેલી છે. અગર દિલ સુંદરસાજી એટલું નિર્મલ છે, કોમલ છે ને, તો ઈશક ભાવે. શરીર ભરું કાલે કલેટું હોય, ભલે અપંગ ખોડ ખાપણ વાળું હોય, શરીરથી કોઈ મતલબ નહીં. સ્ત્રીનું હોય યા પુરુષનું હોય, બચ્ચાનું હોય યા બુઢાપનું હોય,
પણ એક રાજ્ય માટે એક નિર્મલ દિલ હોય ને એ ઈશકમાં લાગી શકે. વાણીમાં જેમ જેમ તમે પડતા રહો ને એમ એમ અમુક અમુક વાતો સમજાતી રહે કે ભાઈ રૂહ એતાબલ તબ કરે આ ઈશકમાં દોડવાની, ઈશકની લીલાની, રાજ્ય જોવાની, રાજ્યના સુખ માણવાની એતાબલ તબ કરે જબ ધની ઉઠાના ચાહે, ખુદ કસમ ઉઠાના ચાહે. તમેનું ત્યારે બલ કરી એક ધની ઉઠાવવા માંગે છે. તો મને એ પ્રશ્ન થયો તો ધની ક્યારે ઉઠાવવા માંગે? આપણે તો એવું કહીએ ને અંદર બલ, ચલ ચિતવન કર, ચલ ધ્યાન કર, ચલ કપટ છોડ, ચલ વાણીમાં લાગ, ચલ સેવામાં લાગ. આ બધું અગર રાજ્યમાં લાગવાનું અગર કોઈ રૂહ બલ કરે છે ને તો એ ધની ઉઠાવવા ચાહે. ધની એના બલ છે નહીં. ઓલું નહીં વિતકની છેલ્લી ચોપાઈ ને વિતકમાં લગભગ 8, 9, 10 વાર આ ચોપાઈ લખ્યું છે ને. હું ઘણી વાર પડતો તો નામ કરતા અચ્છા જાકો ધનીએ પકડ્યા હાથ. આપણે નહીં, કોણે? એને. આપણે નથી હાથ પકડ્યો સુંદર સાજી. આપણે તો ખાલી એના હાથમાં હાથ મૂકીને બસ સુરક્ષિત. એના હાથમાં ખાલી હાથ મૂકી દો પછી તમે 14 લોકમાં એકદમ સુરક્ષિત. કોઈ તમારું કાંઈ જ ના બગાડી શકે. હાથ શરીરનું બગાડી લે. હે ને, દુનિયામાં કઈ માયાનું અપર નીચે થઈ શકે એમ, પણ આત્માનું કાંઈ કોઈ ના કરી શકે સુંદર સાજી. तो बात ये चलती कि धनी जब उठाना चाहे तो धनी कब उठाना चाहे? रूह आटलू बल त्यारे करे कि धनी उठावा मांगे, तो धनी क्यारे उठावा मांगे? तो क्या जब रूह चाहे त्यारे चाहिए छी આપણે? रूह ना चाहे तो लगी धनी ना उठावे. આપણે ચાહના ના કરીએ જ રાજ્ય કે પડી રહે, મને કાંઈ ઉતાવળ નથી, દુઃખ વેઠ માયાના, થપ્પડો ખા માયાની, ઘીના ન પર તીર્છા લાગી રહે, ઓર વધારે દુઃખી થાજા. સુંદરજી અગર રૂહ ચાહે ને તો રાજ્ય ઉઠાવે. અચ્છા રૂહ ક્યારે ચાહે? ધ્યાનથી, રૂહ ક્યારે ઈચ્છા કરે કે અગર રૂહને પ્રેમ જોઈએ છે ને તો લાગેલી પ્રેમમાં રહે. ઘીનામાં લાગવાથી પ્રેમ મળે? તો પ્રેમ ક્યાં છે? તો કે એના પરમધામમાં, એના રાજ્યમાં. તો રાજ્યમાં લાગે ને. સુખ જોઈએ તો રાજ્યમાં લાગે, પ્રેમ જોઈએ તો રાજ્યમાં લાગે, આનંદ જોઈએ તો રાજ્યમાં લાગે. એના સિવાય બીજે કઈ લાગે અને પછી કે પ્રેમ સુખ આનંદ જોઈએ તો ગડબડ છે કંઈક. આપણી હાલત એવી છે, લાગ્યા છે કંઈક બીજે અને જોઈએ છે કંઈક બીજું. એવું છે કંઈક લાગે છે માયામાં, ઘીનામાં, નફરતમાં, ઈર્ષ્યામાં અને જોઈએ છે પ્રેમ સુખ આનંદ. રાજ્ય કે કેમ નહીં, આમાં લાગ, અવશ્ય મળશે. નહીં મળે એવું નહીં સુંદર સાજી, અવશ્ય મળશે. પણ તું પ્રેમમાં તો લાગ, તું આનંદમાં તો લાગ, તું સુખમાં તો લાગ, પછી તને કોઈ દુઃખી નહીં કરે. સંસારમાં કોઈ તારું કાંઈ જ નહીં બગાડી શકે અગર તું લાગી તો રાજ્યમાં. બાકી તો હાય લાય ઉકારા લઈને ફરજ્યો સુંદરજી. આમ થઈ ગયું ને ઓલે આમ થઈ ગયું ને આમ ને તેમ. નથી લાગ્યા ત્યાં લગી. જે દિવસ રાજ્યમાં રૂહ લાગી જાય ને સુંદર સાજી એટલે. અને રાજ્ય બી કેવાય એમ કે તમને મને સહી જગ્યા, તમને એવું લાગે કે રાજ્ય મને સહી જગ્યા પર લગાવવા માંગે છે, સહી વસ્તુ દેવા માંગે છે, ઈ મારું ભલું ચાહે છે, ઈ દેવા માંગે છે, ત્યારે મને સમજાવે છે, મને સાચી જગ્યા પર લગાવવા માંગે છે, મારું સાચું માર્ગદર્શન કરે છે સુંદર સાજી. ત્યારે એટલે તો કહે છે સુંદર સાજી કે તારા ગમે એટલા તમે રાજ્ય પર ફૂલહાર ચડાવો, ગમે એટલા રૂમાલ ચડાવો, ઠીક છે કે માન્યતાથી આપણે કરીએ છીએ, ગમે એટલા ભોગ લગાવો, પણ રાજ્ય તો સ્પષ્ટ કહ્યું ધનીજી કો ઈશક ભાવે. આ બધું નહીં. તારા દિલમાં છે ઈશક મારા પ્રત્યે? મને પ્રેમ કરું છું, હું છું તારા દિલમાં, મને સોચું છું, હું જોઈએ છે તને. સુંદર સાજી જે રૂહને રાજ્ય જોઈએ ને એ રાજ્યમાં જ લાગે. આપણે લાગ્યા છીએ સંસારમાં, જોઈએ છે રાજ્ય. 24 કલાક વિચારીએ છીએ દુનિયા, જોઈએ છે રાજ્ય. 24 કલાક દોડીએ છીએ સંસારમાં, કાંઈ લઈ લો ને પેલું લઈ લો ને આમ કરે થઈને કરે, અને હાજે હાસ ચર્ચામાં કલાક ભજનમાં આવે ને તારા હાસ રાજ્ય જોઈએ છે. 23 કલાક બીજે મહેનત કરીએ છીએ, 1 કલાકમાં આ પછી હા આ જોઈએ છે. હવે તો ખાસ 1 કલાકમાં આ જોઈએ છે ને એટલી ચાહના ઉપજે છે તો એ ધન છીએ તો આપણે સુંદર સાજી.
એક કલાકમાં તો સહી વિચારીએ છે ને. હા રાજી, તેવી કલાક ગલત જગ્યા પર વિચાર્યા. 1 કલાક અહીંયા બેસીને તો ખબર પડી કે આ તું જોઈએ છે. હવે તો કમી તારી જ જીવનમાં. તારો પ્રેમ નહીં, તારા સુખ નહીં, તારો આનંદ નહીં, ત્યારે તો હું દુઃખી થઉં છું. એ નહીં ત્યારે તો દુઃખી થઈએ છે ને સુંદર સાજી. આજે આપણે દુઃખી છીએ ને, શ્રી રાજ નહીં, એની લીલા નહીં, એના ધામની યાદો નહીં, એનો પ્રેમ નહીં, એ આનંદ નહીં, ત્યારે તો કોઈ આપણને દુઃખી કરી જાય. બાજુમાં શ્રી રાજ હોય, દિલમાં શ્રી રાજની યાદ ચાલતી હોય, પરમધામમાં પ્રેમ સુંદર સાજી દિલ દિમાગમાં ચાલતો હોય, તો બ્રહ્માંડનું કયું દુઃખ તમને મને દુઃખી કરી શકે? જેની જોડે શ્રી રાજ છે, કોણ દુઃખી કરી શકે એને? નહીં ત્યારે તો દુઃખી થઈએ છે ને. ત્યારે કોઈ કડોશી પડોશી કે આજુબાજુ વાળા આપણને દુઃખી કરી જાય છે. દોષ છે, આપણે પછી એને દોરીએ, અચ્છા આને દુઃખી કર્યો, એને નહીં દુઃખી કર્યો, રાજ નહીં એટલે દુઃખી થયા છીએ. સાચી વાત ને ઈશ્વરભાઈ, બચુ કાકા? કોઈએ દુઃખી નહીં કર્યા આપણને. આપણા જીવનમાં પ્રેમ નહીં, શ્રી રાજ નહીં એટલે દુઃખી થયા. નહીં તો શ્રી રાજ જીવનમાં હોય તો ભલા કોઈ દુઃખી કરી શકે તમને ને મને? કોણ દુઃખી કરીએ કે સુંદર સાજી? એટલે કે જધનીજી કોઈ શક ભાવે. અગર તારી જોડે હોય ઈશ્કરૂપી ફૂલ, અને એ ક્યારે? ઈશ્ક ક્યાં હોય? તો ક્યાં દિલમાં, ઈશ્ક નેત્રોમાં હોય, ઈશ્ક યાદોની અંદર હોય. તમે જેને ઈશ્ક પ્રેમ કરતા હોય ને, તમારે એ જેને પ્રેમ કરો એ જ જોઈએ ને, એને જ વિચારો. આપણને રાજજી જોઈએ તે વિચારીએ. વિચારોમાં ચાલે ને શ્રી રાજ. વાણી તો એમ કે ને, અષ્ટપોહર દિન 64 ઘડિયા બસ શ્રી રાજ ચાલ્યા કરે. આપણે 24 કલાક કેટલા એને વિચાર કરીએ છીએ. અને સુંદર સાજી કે મને જોઈએ છે. અને આપણા સુંદર સાજી તકલીફ ક્યાં થાય છે ખબર છે? એક ઈશ્ક વાળું દિલ, એક ઈશ્કથી ભરેલી રૂહ જ રાજજીના દિલ સાથે કનેક્ટ થઈ શકે. રાજજી ઘીના, નફરત, ઈર્ષ્યા અને દુઃખોથી ભરેલા સુંદર સાજી પીડા, વિઘ્નો, દુઃખોથી ભરેલા જીવ યા દિલ યા વિચારો માયા સાથે જ કનેક્ટ થવાય. જો રાજજી જોડે કનેક્ટ થવું હોય ને, તો ઈશ્કથી ભરેલું દિલ જોઈએ, પ્રેમથી ભરેલું દિલ જોઈએ, લાડથી ભરેલું દિલ જોઈએ, ખુશીના આનંદથી ભરેલું દિલ જોઈએ. એ દિલ રાજજી જોડે કનેક્ટ થાય. બાકી તો દુનિયાવાળા જોડે મેચ થાય. રાજજી જોડે જો કનેક્ટ થવું હોય ને, તો એક પ્રેમથી ભરેલું દિલ જોઈએ, એક રૂહનું દિલ જોઈએ. અને સુંદરસિંહજી, એ બધું દિલ તમારી જોડે છે. તમે બધા મૂલ મિલાવમાં બેઠેલા છો ને, એ દિલ તમારી અંદર ધબકે છે. એ તો વિચારો, મારી અંદર મેં પરમધામમાં લાલ રંગની ગિલમ પર શ્રી રાજની સન્મુખ બેઠેલી છું ને, અને ઈ બેઠેલી રૂહ ને જે શ્રી રાજ માટે ધબકતું, આજે આતન પર બેઠા પછી કોના માટે ધબકે છે? મેં મૂલ મિલામ બેઠી હતી ને, એક શ્રી રાજ સિવાય મને કાંઈ નતું જોઈતું. આજે આ તન પર બેઠા પછી રાજજી છોડીને ઓર બધું જોઈએ છે. કેટલી બદલાઈ ગઈ મેં. એવા આપણે બધા થઈ ગયા. એક શ્રી રાજ છોડીને બધું જોઈએ છે જીવનમાં. અને છેલ્લે ઘસી ફૂટી ભાષામાં છેલ્લે શ્રી રાજ. બાકી તો આઈ જોઈએ છે, ઓલું જોઈએ છે, ને પેલું થઈ જાય ને ઓલું થઈ જાય ને પછી થોડો સમય મળે તો રાજજી. કેવી હતી મેં? એ મૂલ મિલાવમાં આપણે બધા હતા ને, તો એના સિવાય ઓર કોઈ કાંઈ જોવા નતા માગતા. જોઉં તો એને જોઉં, સોચું તો એને સોચું, વિચારું તો એને સોચું, લાગું તો એને લાગું, બેસું તો એની જોડે, ઉઠું તો એની જોડે, જીલ ના કરું તો એની જોડે, આરોગું તો એની જોડે, બધું એની જોડે. આજે બધું એના વગર થાય છે. કેવી બદલાઈ ગઈ તું કે છે? તું કેવી હતી મૂલ મિલાવમાં? એટલે તો કેમ દેખતું નિસ્બત આપની, તું દેખ મૂલ મિલાવ કેવી હતી ને કેવી થઈ ગઈ છે તું. ઈશક ભાવે. અચ્છા, ઈશક ક્યાં લેવા જવાનું? ધની મારા પ્રીતમને જે ઈશક ભાવ છે, ક્યાં લેવા જવું? ક્યાંય લેવા નથી જવાનું સુંદર સાજી. તમારા દિલોમાં ભરેલું છે. તો માયાએ એક એવો પડદો કરીને આપણને એવા ભૂલ્યા કે જો તું પરમધામની નહીં, તું તો આ સંસારની છું, કોઈનો પતિ છું, કોઈનો દીકરો છું, કોઈનો ભાઈ છું, કોઈનો માં છું. ના, મેં નહીં, મેં મૂલ મિલાવાળી છું, મેં શ્રી રાજની છું, મેં શ્યામાજીની અંગ છું,
મેં જુમનાજીમાં જીલના કરવારી, મેં રસોઈની હવેલીમાં એની હાથે આરોગવાવારી. જે દિવસે એક રૂહે આદર કર્યું કે મેં એની હાથે ઝૂલામાં ઝીલવાવારી, ભલા કેમ ના ઈ શકાવે? હું એ છું, હું આ નહીં. સુંદર સાજી, આ જૂઠના તન પર બેઠેલી હું એ સત્ય આત્મા છું. કેમ ના ઈ શકાવે કે છે? અને શ્રી રાજને સુંદર સાજી એ ઈશક ભરેલું દિલ રીઝાઈ શકે. આપણે બધાય રીઝાવા માંગીએ છીએ. આપણે બધાયને શ્રી રાજ જોવા છે. આપણે બધાય દુઃખોમાંથી છૂટવું છે. પણ ખાસ ઈશક ભરેલું દિલ શ્રી રાજના સુંદરસિંહ ચરણોમાં મૂકી દઈએ. કારણ આપણે તો કાલની કેટલી બધી ચિંતા કરીએ, તકલીફમાં. અચ્છા, કાલ મહિનો, 2 મહિના, વર્ષનું છું. સુંદર સાજી, આપણે હર વર્ષ વિતક સાંભળે. મેં કાલે રાતે આ વાત કરી હતી ચર્ચાની અંદર. વિતક સાંભળીએ છીએ ને, 5મા દિવસની અંદર રાજજી લીલાની અંદર મહેરા ઠાકુરના તનથી લીલા કરે છે. નૌતનપુરીથી ચાલી અને પન્નાજી જે છત્રસાલજી, કે ઈ છત્રસાલજીના સુંદરસાજી આપણે બધાએ વિતકના મોટા ભાગના પ્રસંગો સાંભળ્યા છે. મીઠુ પીરજાદા 5000ની ફોજ લઈને મારવા આવે છે. છત્રસાલજીને આપણે તો આ સપનામાં છીએ ને, સપનામાં ખબર નહીં કે મને કોઈ મારવા આવી રહ્યું છે. છત્રસાલને ખબર છે કે મીઠુ પીરજાદા મારવા આવે છે, પણ ધામધની પ્રાણનાથજીને રાજજીને ખબર છે કે મારી રૂહને 5000ની ફોજ મારવા આવી રહી છે, જે તન પર બેઠી છે એ તન પર. છત્રસાલને ના ખબર પડવા દીધી. ખબર પડે તો ચિંતા કરશે, તકલીફમાં રહેશે, મતલબ કે ને યુદ્ધની તૈયારી કરશે. સુંદરસિંહ મીઠુ પીરજાદા રાત્રિના સમય જ કે છત્રસાલને એમનો પરિવાર ઊંઘતો છે તો રાત્રે જ બધાના માથા કાપી નાખીશું, મારી નાખીશું. તો છુપી રીતે, એવી ગુપ્ત રીતે આવે છે જે કોઈને ખબર ના પડે કે આ લોકો ક્યાં જાય છે ને કોને મારવાનું શું કરવા જાય છે. પણ શ્રી રાજને તો ખબર છે ને કેમ આવે છે ને શું કરવા આવે છે. એક રૂહને તો ખબર નહીં કે ભાઈ આ ફોજ મને મારવા છે. રસ્તામાં જ દફે થફે કરી દીધા. જે ચિંતા, બલા, પ્રોબ્લેમ આવતી હતી ને, સુંદરસિંહજી હવાઈ નથી. અને કદાચ વિતક ના લખાયું હોત તો આજ સુધી કોઈને ખબર બી ના પડી હોત કે આ ઘટના બની ગઈ. કેટલું નીંદમાંથી રાજ્ય ના જગાડી, ઊંઘમાંથી ના જગાડી. પોતાના ઘરમાં પરિવારની હાથે મસ્ત છત્રસાલજીની આત્મા એક તન પર બેઠા પછી ઊંઘી કરે છે. અને જે આવનાર દુશ્મનને રસ્તામાં જ દફે સફે કરી નાખ્યા. સમારોહના હાથે બધાને સ્વાહા કરી નાખ્યા. કેટલી ચિંતા કરે, કેટલું બી જાણવા જેટલું બી ટેન્શન ના આપ્યું. તને આ કરવા આવે ને હું જઈને સ્વાહા કરી નાખું, એટલું બી તમે ચિંતા કરો ને એટલું બી શ્રી રાજે તમને ના આપ્યું. આટલી પરવા ચિંતા કરવાનો કોઈ માલિક જો માથા પર હોય તો એક રૂહ કેટલી બિંદાસ થઈ જાય કે અચ્છા તો વાંધો નહીં, હાચા વારો છે. કારણ કે જ્યાં છત્રસાલજીની આત્મા બેઠી છે ત્યાં તો તમારી આત્મા બેઠી છે ને. એને બચાવવાનો જે કંચનના સિંહાસન પર બેઠો છે એ જ તમને બચાવવાનો છે. આત્મા જ્યાં લાલ રંગની ગિલમ પર અહીંયા જ આપણે બધા બેઠા છીએ. જે બચાવવાનો જ્યાં બેઠો છે, તો જો એ આત્માને બચાવી શકતો હોય તો તમારી ને મારી આત્માને તો એ તન સુંદર આત્માને તો એમ કોઈ નતું મારી શકવાનું ને, પણ એ તન કેટલી સુરક્ષિત રીતે હાચવે છે. સુંદરજી, મને નથી લાગતું કે છત્રસાલજીના જેટલા દુશ્મન ભારત ભૂમિ પર હશે ને એટલા કોઈના દુશ્મન હોય. છત્રસાલજીના કેવા સૌથી મોટો કે ભાઈ ભારતના સુલતાન ઔરંગઝેબ જોડે દુશ્મની હારી લીધી. અને પ્રાણનાથજીએ કહ્યું ને કે પેલા રાજાને વિતકમાં સંદેશો તો કે નવગણ અખત રાખત એવી કંઈક ચોપાય છે કે છત્રસાલ બોલાવતા પહેલા એકવાર વિચાર કરી લેજે. ઔરંગઝેબ અમારી જોડે દુશ્મની રાખ્યા છે અને તું મને બોલાવીશ એટલે તારી સીધી દુશ્મની કોની જોડે થઈ જશે? ઔરંગઝેબ જોડે ને ભાઈ. તાકાત ખરી લડવાની કે અમને બોલાવીશ એટલે સીધો ઔરંગઝેબ તારી પર એટેક કરશે.
કેટલી મોટી ફોજો, કેટલી તોપો, કેટલી તલવારો, કેટલી સેના, કેટલી કૂટનીતિ, કેવું કેવું બધું હતું ઔરંગઝેબ જોડે. પણ છતાંય છત્રસાલજીનું એ બુંદેલખંડનું કાંઈ જ ના બગાડી શક્યા. કોનો હાથ હતો? એ ધનીનો હાથ તમારા ને મારા પર છે. અને આપણે કેટલી બધી ચિંતાઓ કરીએ છીએ. વિતક એવી વસ્તુ છે ને, ચિંતા ભય મુક્ત કરી દે. સુંદર સાજી એક રૂહ સહી જગ્યા પર લાગે. અને જેને બહુ ચિંતા હોય, બહુ દુઃખ હોય, બહુ બલા હોય, બહુ ટેન્શન હોય ને, તેનાથી બચવાનો આરો છું. તમને લાગે કે બહુ દુઃખ છે, બહુ ચિંતા છે, બહુ ભય છે, બહુ તકલીફ છે, તો બચવાનો આરો છું. બધા દુઃખમાંથી, ચિંતામાંથી, ભયમાંથી છૂટવું છે ને, તો આરો છું. તો કે શ્રી રાજના અંગોમાં લાગેલા સુંદર સાજી, જેને બહુ ચિંતા, બહુ દુઃખ ને બહુ ભય હોય ને, અને એ દુઃખ, ચિંતા, ભયમાંથી, પ્રોબ્લેમ ને મુસીબતના વિઘ્નોમાંથી છૂટવું હોય ને, તો એનો એક જ આરો કે બસ આંખો બંધ કરી મૂલ મિલાને યાદ કરો, એ નૂરની ચોકી યાદ કરો, અને જે નૂરની ચોકી પર રાજજી શ્યામજીના ચરણ કમલ છે ને, એ ચરણ કમલને પકડી લો, સહી સુરક્ષિત, કોઈ ભય, કોઈ ચિંતા નહીં સતાવે. આજે એ ચરણ નહીં પકડ્યા, એ ચરણનો આશરો નહીં, તાર તો કોઈ ડરાઈ જાય છે, તાર તો કોઈ દુઃખ દુખી કરી જાય છે ને, જેને એ ચરણને પકડી લીધા. સુંદર સાજી, તો એવું કહેવાય ને કે જેને એ ચરણને પકડ્યા ને, જેને અગર કોઈ રૂએ ચિતવનમાં, ધ્યાનમાં, સુંદર સાજી કે રાજજીના એ 10 અંગુરીઓમાં, સુંદર હાથમાં તો 4 અંગુરીઓમાં 4 મુંદરી છે ને, કે જે ચરણમાં તો 10 અંગુરીઓમાં 10 મુંદરીઓ. સુંદર સાજી મને છે ને સિનગાર કિતાબના પહેલા 10 પ્રકરણ, એમાં કદાચ પહેલું પ્રકરણ, ત્રીજું પ્રકરણ ફામોશીમાં જાગવાનું, બીજું પ્રકરણ કંઈક વચ્ચેના જે 7 પ્રકરણ મૂકે છે ને, એ ચરણ મૂક્યા પડજો. અગર કોઈ રૂ એ 7 પ્રકરણ પઢી લે ને, મજાલ છે એ ચરણ એના નેનમાં ના રહે, એના દિલમાં ના રહે, અને રૂ પછી ક્યારેય ના છોડે. કારણ કે રાજ્ય એટલે વાણીમાં મૂક્યા કે રાજ્ય આ ચરણ પકડીને સુરક્ષિત એક રૂહ થઈ જાય. મેં 7 પ્રકરણ મૂક્યા સિનગરમાં. ચરણની ઉપલી શોભા, ચરણની અંદરની શોભા, ચરણ અંદર થાય, ચરણ અર્શ અંદર, ચરણની નખની શોભા, સુંદર એક એક પ્રકરણ મૂક્યા. અગર કોઈ રૂએ ચોપાઈઓથી એ ચરણને પકડી લીધા, દિલમાં ફિટ કરી દીધા, યા તો હાથમાં પકડી લીધા, યા નેનમાં વસાઈ લીધા ને, એકદમ સુરક્ષિત. પછી એ ભયમુક્ત થઈ જાય, પછી એને કોઈ ડર ના લાગે. અને કોઈ રૂહે પકડી લીધા ને ચરણમાં, નેનમાં વસાઈ લીધા, દિલમાં વસાઈ લીધા, વિચારોમાં વસાઈ લીધા, શ્રવણોમાં વસાઈ લીધા, યા હાથમાં વસાઈ લીધા ને, તો એ રૂહની અંદર, એ આત્માની અંદર, એ ચરણમાં જેટલું બલ છે ને, એ બધું જ બલ આવી જાય. શ્રી રાજજીના ચરણનું બલ, એ ચરણમાં કેટલું બલ હશે? જોઈએ છે એવું બલ? જોઈએ છે એટલું બલ? તો કે પકડી લો એ ચરણ. સુંદર છે, એ ચરણોમાં કેવો ઈશ્ક હશે, ઈશ્ક આવી જાય એના જીવનમાં, એ ચરણોમાં કેટલો આનંદ હશે. અગર કોઈ રૂહ પકડી લે ને, તો એ આનંદમાં માલતી થઈ જાય, આ દુઃખોમાંથી ઉઠીને. પછી કોઈ દુઃખ એનું કાંઈ ના બગાડીએ કે સુંદરસાજી. પકડ્યું છે ગલત વસ્તુ, વિચારીએ છે ગલત વસ્તુ, ત્યારે દુઃખી થઈએ છે, અને પછી રાજજી પર ઇલ્ઝામ લાગે, હાય રાજજી ખેલમાં લાયા અને દુઃખી કર્યા. શું કામ દુઃખી થવું છું? ચાલ ચરણ નહીં લખ્યા, પકડ. અગર ચરણ ના પકડવા હોય ને, તો શ્રી રાજનો હાથ પકડી લે ને, રાજજીના હાથમાં હાથ મૂકી દે સુરક્ષિત. સુંદર સાજી, મેં જ્યારે જ્યારે પોતાની જાતને અસહાય મહેસૂસ કરું ને, કે યાર અસહાય છું, દુઃખ છું, બેબસ છું, લાચાર છું, તકલીફમાં છું, ત્યારે રાજજી શ્યામાજી યાદ આવે. અને કેવી રીતના યાદ આવે ખબર છે સુંદર સાજી? એક તરફ શ્રી રાજ હોય, એક તરફ શ્યામાજી હોય. કોઈ જગ્યા પર એવો ફોટો છે, મેં કેટલી વાર આ ચર્ચામાં વાત કરી હતી. તમે આ વાત હું એટલે કરું છું ને, કે જ્યાં જ્યાં તમને ભય, ચિંતા, દુઃખ, પ્રોબ્લેમ, વિઘન સતાવે ને, ત્યાં બસ આ વાતોને પકડી લેજો. એક પલમાં પકડશો, દુઃખ દૂર, ચિંતા દૂર, વિઘ્નો દૂર, ભય દૂર. સુંદર સાજી, આ એ વાતો છે. એક જ વાર કરશો તો
તો સુંદરસાજી મેં એમ કહું છું ને કે જ્યારે જ્યારે તકલીફ ચિંતા અસુરક્ષિત મહેસૂસ કરો ને તો રાજજી શ્યામાજી જનકંચનંગના સિંહાસન પર એક રૂહ સૌથી વધારે સુરક્ષિત ક્યારે મહેસૂસ કરે ખબર છે? કે પોતાનો એક હાથ રાજજીના હાથમાં, એક હાથ શ્યામાજીના હાથમાં મૂકી દે, બેયની વચ્ચે આમ સુરક્ષિત. નહીં બોલે મમ્મી પપ્પા હોય ને તો નાનું બચ્ચું હોય ને તો ચાલતા શીખે, એક હાથ મમ્મી પકડે, એક હાથ પપ્પા, જે બચ્ચું કેટલું સુરક્ષિત એમ. એટલા સુરક્ષિત થઈ જાઓ. બે બાજુ રાજજી શ્યામાજી વચ્ચે રૂહ છે, કેટલી સુરક્ષિત, કેટલી સુરક્ષા મહેસૂસ કરે. અચ્છા સુરક્ષિત છે, હવે કોઈ નહીં કઈ બગાડીએ કે હવે કાંઈ ચિંતા નહીં. સુંદરસાજી સહી છું મેં, સહી જગ્યા પર હાથ મૂક્યો છે સુંદરસાજી. અને એથી આગળ કે ને કે રાજજીની 10 ઉંગરીઓમાં 10 મુંદરીઓ છે ને સુંદરસાજી, તો બી રાજજીના હસ્તકમળ જો પહોંચી જાય, નખોની શોભા અને ઉંગળીઓની શોભા જે લખી છે ને, પણ છતાં એક રૂહ રાજજીના હાથમાં હાથ મૂકે અને આ આવી રીતના પકડે ને, આ એક હાથ છે અને એના હાથમાં મારી આંગળીઓ આમ ફિટ થઈ જાય ને તો છે મુંદરીઓથી શોભા. ત્યારે તારા હાથની ને મારા હાથની શોભા ફિક્સ થઈ જાય. એક રૂહ મૂકી દે અને શ્રી રાજના હાથમાં હાથ મૂકી દે. જ્યારે જ્યારે ગભરાય, અસહાય મહેસૂસ કરે ને તો હું એને યાદ કરતી, બધું જ મારું દુઃખ દૂર થઈ જતું. આ સંસારમાં બી કોઈ જ્યારે તકલીફમાં તો પોતાના ઈષ્ટને યાદ કરે, એક રૂહ એના શ્રી રાજને યાદ કરી લે, દૂર સુંદર. એ શક ભાવે મેં કેટલી સુરક્ષિત છું, ક્યાં બેઠેલી છું, કોની છત્ર છાયામાં છું, કોણ મારું રક્ષા કરે છે, હું કોની આત્મા છું, હું કોનું અંગ છું, ક્યાં રહેવાની, ક્યાં લીલા કરવાની, બસ આટલું યાદ કરો ને તો એટલામાં સુરક્ષિત. પછી સુંદરસાજી એકદમ સુરક્ષિત, 14 લોકમાં સુરક્ષિત તમે. એ આત્મા જો તમે એનું બધાય. સુંદરસાજી રાજજી કે જો તારી તરફ મૂલ મિલાવવામાં ના તારા આજ બી સુંદર. આપણને જીવનમાં એવું લાગે ને કે હજુ આટલી ઉણપ છે, આટલી ખોટ છે, આટલી કમી છે. કમી ખોટ ઉણપ લાગે છે ને, ચલ મૂલ મિલાવા તરફ દ્રષ્ટિ કર, બતાય તારા મૂલ મિલાવાના મૂલ તનમાં કઈ કમી છે, કઈ કમી છે. ન્યા નજર કરીને બતાય ને તું એકવાર, મેં કોઈ કમી મૂકી છે તારા તનમાં, તારા સુખોમાં કઈ કમી છે, તારા પ્રેમના આનંદમાં કઈ કમી છે, કોઈ કમી. સાચું અરવિંદભાઈ, છે કોઈ કમી ત્યાં? અહીંયા તો લક્ષ્મીજીના કમીઓ છે. તમે થોડા ધનથી પૂરા થવા માંગો છો? વિષ્ણુ ભગવાન 14 લોકના માલિક, એમના જીવનમાં કમી છે, શંકર ભગવાનના જીવનમાં કમી છે, અને આપણે પૂરા થવા માંગીએ છીએ ભાઈ. 33 કરોડ દેવી દેવતા કમીઓથી ભરેલા છે અને આપણે હાય પૂર્ણ થઈ જઈએ. પૂર્ણ થવું હોય તો લાગ પૂર્ણમાં કે છે, ક્યાંય લાગેલી પડી જો. આ સંસારમાં તો કોઈ પૂર્ણ નહીં. નારાયણ જેવા નારાયણ અપૂર્ણ છે, જેને આ સંસારની ઉત્પત્તિ કરી છે, અને આપણે ક્યાં પૂર્ણ થવાના છીએ સુંદરજી? લાગ તારી પૂર્ણ લીલામાં, જો તારા મૂલ મિલાવા તરફ, જ્યાં પૂર્ણ હી પૂર્ણ છે. એ પૂર્ણને જોતા જોતા તો પૂર્ણ થઈ જાવ. ઈશ્કને જોતા જોતા સુંદરસાજી તો ઈશ્કમય બની જાવ. એ આનંદમાં જોતા જોતા તું આનંદમય બની જાવ. એ ખુશીઓના સુંદરજી, એ સુખના વિચારતા વિચારતા તારા જીવનમાં સુખોની કોઈ કમી જ ના રહે. તું દુઃખ આ 14 લોક દુઃખ રૂપી છે ને, વિચારું છું દુઃખો ન જોઈએ છે સુખ. આ તો કેવી ઉલટી રીત છે. જોઈએ છે રાજજી, લાગી જો સંસારમાં. વાહ સખી, તની જ કોઈ શક ભાવે જે તારા દિલમાં ભરેલો છે, હે ને સુંદર, જે તારા નેત્રોમાં ભરેલો છે. કે તું એક ધારી ટગર ટગર પ્રીતમને જોઈ રહેતી હતી ને તો રાજજી ખુશ તક મારી રૂહ કેટલા પ્રેમ લાડથી મને જોવે છે. ઈ એને ગમે છે. હવે જોવામાં કોઈ પૈસા થાય કે મારી રૂહ પ્રેમથી મને જોવે છે, પ્રેમથી વિચારી રહી છે, મને સોચી રહી છે. અચ્છા, એને રાજજી ત્યારે ખુશ થાય, અચ્છા હવે મારી રૂહને હું જોઈએ છું. રાજજી ત્યારે ખુશ થાય ને કે એક રૂહને રાજજી જોઈએ. રાજજી તમને આ સંસારમાં બધું આપે, ધન સંપત્તિ રૂપિયા આપે ના આપે એવું નહીં, પણ રાજજી ખુશ થાય કે યાર રૂહ કેવું થાય કે એને મારા સિવાય બીજું જોઈએ રે. હું નથી જોઈતો તને, હું તારો મૂલ મિલાવારો નહીં કે તને હું છોડીને બધું જોઈએ છે. રાજજી ત્યારે ખુશ થાય કે રાજજી કાંઈ ન જોઈતું, તું જોઈએ છે. રાજજી ખુશ થાય કે એને હું જોઈએ છું. સુંદર સાજી એ શક ભાવે જે દિવસ એક રૂહના શ્રી રાજ જોઈએ,
એના સિવાય કાંઈ ના જોઈએ. બધાને ઠોકર મારી દે. સુંદરસાજી કેવું ઠોકર મારે ખબર છે? કેવું દુનિયાને ઠોકર મારે કે એક દીકરી, એક છોકરી જો ઘર છોડીને ભાગવાની હોય ને કોઈ એના પ્રેમી જોડે, તો બાપની બધી પ્રોપર્ટી, ધન સંપત્તિ, અત્યારે ઘણા તો લઈને ના જાય, પણ બધાને ઠોકર, સંપત્તિ, પ્રોપર્ટી બધાને લાત મારીને એક થોડો પ્રેમ માટે દુનિયાનો જૂઠો ભાગી જાય. એક રૂ શ્રી રાજ માટે બધાને ઠોકર માર દે. નહીં હવે તું જોઈએ છે રાજજી, તું હશે તો કોઈ કમી નહીં. સુંદરસાજી જેના જીવનમાં શ્રી રાજ છે, પરમધામ છે, પરમધામનો પ્રેમ છે, ત્યાંની લીલા છે ને, હશે ને, પછી એને એના જીવનમાં, એક રૂહને એના જીવનમાં કોઈ દુઃખ એવું નહીં બ્રહ્માંડનું તમને દુઃખી કરે. દુઃખ તો બહુ જ સંસારના વાણીમાં પહેલા દાવાના દુઃખ તો સુંદરસાજી લોકો ત્રાહીમામાં, લોકો આત્મહત્યા કરે છે. હાય છૂટીએ તો સારું. એટલા દુઃખોની અંદર એક રૂહ મોજ મરે, પ્રેમ મરે, આનંદ મરે. અગર લાગી રાજ્યમાં તો પછી એને કોઈ દુઃખ ના લાગે. સુંદરજી આજે દુઃખ લાગે છે ને આપણને, તો શ્રી રાજ નહીં, હું સહી જગ્યા પર નહીં લાગી, રાજજી નહીં ત્યારે દુઃખ લાગે છે. એ હોય તો ના લાગે. પરમધામમાં હરેક લીલામાં રાજજી છે જોડે. લાગે છે ક્યાંય દુઃખ? કોઈ રૂહ કટોરી છીનવી જાય કે કોઈ રૂહ કાંઈ કરી જાય, કોઈ રૂહ રાજ્ય લાગે છે ક્યાંય દુઃખ? અહીં તો સહેજ ગડબડ કરી દે તો દુઃખ લાગી જાય. ત્યાં શ્રી રાજ ચાલે છે એક રૂહના જીવનમાં, કોઈ એને દુઃખી ના કરી શકે. આજ બી એના જીવનમાં રાજ ચાલે ને, કોઈ દુઃખી ના કરી શકે. બીજું ગડબડ વાળું ચાલે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. રાજી કે મેં સબ વિધ વતન સહિત સુખો લઈને આવ્યો છું. શું કામ દુઃખી થઉં છું? સુંદરસાજી આખા સંસારમાં તમારું મારું હિત ઈચ્છવા વાળા હોય, ભલું ઈચ્છવા વાળા હોય ને તો શ્રી રાજ. તમને મને સુખીમાં જોવા જોતા હોય ને કે મારી રૂહ દુઃખમાં ક્યારેય ના રહે તો શ્રી રાજ. આનંદના પ્રેમમાં રાખવા માંગતો હોય, આનંદના પ્રેમમાં કોઈ રાખવા માંગતો હોય તો શ્રી રાજ. મારી રૂહ પ્રેમમાં રહે, આનંદમાં રહે ને સુખમાં રહે. એક શ્રી રાજ સિવાય કોઈ ના ભલું છે આ સંસારમાં. સુંદરસાજી है ना, और तेरे सिवा सुंदर से और सब दुख देने वाले, एक श्री राज सिवाय બધું દુઃખદાયી. સુંદર છે જ્યાં નેત્રો બી દુઃખદાયી. ઉંમર થાય ને એટલે પછી દેખાવાનું બંધ થાય, ચશ્મા જોવા પડે ને. પણ અગર ચશ્માની જરૂર પડે પહેલા શ્રી નેત્રોમાં શ્રી રાજને વસાઈ લીધા તો પ્રેમદાયી થઈ ગયા. આ કાનમાં કીચડ ભરીને દુઃખદાયી થઈ જાય ને, નિંદા હુની નરકમાં લઈ જાય. અચ્છા એ પેલા શ્રી રાજને વસાઈ લીધા તો. બરોડામાં જઈએ ને, બરોડામાં તો વાણીની એક ચોપાઈ લખી છે ને સુધે, એક કાનને લઈ લખી છે ને, સિંગાર કિતાબમાં હક માશુક કે શ્રવણ, હે ને સુંદર, એ શ્રવણોના એમાં લખ્યું છે. અને એ શ્રવણો કાનને લઈને લખ્યું છે ઓલી ચોપાઈ નહીં. આ બધા બોલતા હોય, પરમહંસ મહારાજ બોલતા હતા, પરમહંસ કહે છે કે ધનીને ધનતો પર લિયાના. એ કોને કહ્યું છે? કાનને કહ્યું છે. કો મારા કાન, તને ધનીએ કેટલી ચર્ચા સંભળાઈ, કેટલા પારાયણમાં તને કેટલા ઠોસીને તારા કાનમાં ભરવામાં આવ્યું હતું, પણ હરામખોર તું થઈ ગયો. તું નિંદા, ઈર્ષા કુચલી સાંભળતો હતો. તે ધનીની પ્રેમની વાતો સાંભળી હતી. જ્યારે ધનીના હસ્તકમલનું વર્ણન થતું હતું સુંદરસાજી, માશુકના મુખનું વર્ણન થતું, તેના શ્રવણોનું વર્ણન, તારે તું ક્યાં ચાલતો હતો? તે કાન હરામખોરી કરી લીધું નહીં અને જીવન ધૂળધાણી કરી નાખ્યું. તો કાનને બી એક ઠપકાર છે કે તે સહી વસ્તુ અંદર ના જવા દીધી. અગર આ કાન સહી વસ્તુ જવા દે તો એક રૂહનું કામ બની જાય. સુંદરસાજી તો એ શ્રવણોનું વર્ણન છે. સુંદરસાજી તમારો મારો જે પ્રીતમ છે ને એને ઈશક ભાવ છે. ખાસ મારા જીવનમાં આવી જાય અને મારા ધનીને હું ઈશક પ્રેમથી રીઝાઈ લઉં. સુંદરસાજી ઈશ્કમાં પછી છલ કપટ ના હોય. અગર જીવનમાં છલ કપટ, ઘીના, ઈર્ષ્યા, નિંદા છે ને તો હજુ ઈશકમાં નહીં આપણે. સુંદરજી ઈશ્કવાળાનું જીવન એના પ્રેમમય હોય, ધનીના પ્રેમમય હોય. એટલે કે જે ધનીજી કોઈ ઈશક ભાવે. સુંદરજી તારી અંદર હોય તો તું ભાવું છું ધનીને, તું રીઝાવું છું. સુંદરસાજી એ ઈશ્કની વાત કરે છે. શબ્દ શું લખ્યો છે? કછું સુહાય. બિના ઈશ્ક
તમારા સુંદરસિંહ ગમે એટલા મોટા વાઘન, ગમે એટલા ધન ને ગમે એટલું હોનું ને ગમે એટલા રૂપિયા હારો હારો ભોગ ને ગમે તે લગાવો, રાજી કે મને નહીં સુવાતું, તું મૂકું છું, ઠીક છે મેં સ્વીકારું છું. ઈશ્ક વગર તો મેં સ્વીકારતો નહીં. અગર પ્રેમ વગર તો ઈશ્ક વગર કશું ના સુહાય. સુહાય એટલે ગમતું નહીં, સ્વીકારતો નહીં. સુંદરસિંહ એ જ સુહાય. શું સુહાય? કે તમારા મારા તન પર એની ઈશ્કથી ભરેલી એક રૂહ બેઠી છે, એ એના ભાવ છે. એટલે આ તનોના એક શ્વાસની એ ચિંતા કરે છે કે આ તન પર રૂહ બેઠી છે મારી, એટલે અને ઈ એના ભાવ છે. સુંદરજી એ રૂહ એના ગમે છે, એની છે. સુંદર સાજી એના પ્રેમ કરે છે. એટલે આપણે સહી સલામત સુરક્ષિત છીએ. એના સિવાય કાંઈ ના સુહાય. હવે વિચારજો કે પ્રીતમ રાજજી તને ઈશક ભાવ છે, ખાસ એ લાવ. અને જે રૂહના જીવનમાં થોડી ઘણી ઈશ્કની યાદો, ઈશ્ક આવી ગયો ને, એ રૂહ જ્યાં ધારત્યા કોઈ બી સમયે કોઈ બી હાલમાં શ્રી રાજ ન ઊભા કરીએ કહા મેં આજે નહીં ઊભા કરી શકતા યા નહીં ઊભા થઈ શકતા તો પડદો ઈશ્કની કમીનો છે. રાજજી કેમ જીવનમાં નહીં ઈશ્ક નહીં? કેમ નહીં દેખાતા ઈશ્ક નહીં? કેમ નહીં આવતા ઈશ્ક નહીં? અચ્છા કારું કાકામ ઈશ્ક નહીં એટલે મન નહીં દર્શન આવતા એવું ને? કે મારી અંદર નહીં એટલે? સુંદર સાજી આપણે ઓરો ન જોતા ફરીએ છીએ, કમીઓ મારી અંદર છે. સુંદર સાજી મારી અંદર નહીં એટલે તો પ્રીતમ હામે નહીં આવતો, એટલે તો દેખાતો નહીં, એટલે તો ઊભો નહીં રહેતો, એટલે તો હું ત્યાં પહોંચી નહીં શકતી. કે માર્ગ આખો ઈશ્કવાળો છે, અનન્ય પ્રેમલક્ષીના પ્રેમનો માર્ગ પકડ્યો. ઓર કચ્છું ના સુહાય. અને ઈશ્કેની રૂહમાં છે, જે તમારી અંદર બેઠેલી છે સુંદરજી, એના દિલમાં છે, એના નેત્રોમાં છે, એની લીલામાં છે. જે રૂહ લાગી એ નેત્રોમાં એ લીલમાં, યા તો સુંદર સાજી ઈશ્ક જોઈએ ને તો લાગો પરમધામમાં, યા લાગો તમારા તનમાં, યા રાજ્યના વસ્ત્રો આભૂષણની આ અંગોમાં, બીજે ક્યાંય નહીં મળે. આ વાણી ક્યાંક ત્યાં લાગો તો મળશે, અગર નહીં તો લાગો છે તો ધન છો, નહીં હોય તો લાગો પ્રાપ્ત કરો. ઈશ્કમાં કોઈ રૂહ લાગન ભલા ઈશ્ક ના આવે એવું હોય શકે? કોઈ દુઃખમાં લાગન દુઃખ ના આવે એવું હોય શકે? આવ જ સુંદર સાજી ઈશ્કમાં લાગો ને, ઈશ્ક તમારા ધામમાં છે, લીલામાં છે, તમારા ધનીમાં છે. એને છોડીને બીજે ક્યાં લાગો છો? બીજું શું કામ વિચારો છો? અને બીજું પ્રાપ્ત કરીને શું દાળ મારી લેજો? જે પ્રાપ્ત કરીને ધાડ મારવા જેવી છે ને, કાશ એને પ્રાપ્ત કરી લઈએ શ્રી રાજ પરમધામ, જીવન ધન થઈ જાય. સુંદર સાજી ઓર કછું ના સુહાય. રાજજી કે બીજું મન સુહાયતું નહીં અને બીજું હું સ્વીકારતોય નહીં. શક ભાવે જે તારી જોડે છે. સુંદર સાજી કોઈને એવું લાગે નહીં ના, તમારા મૂળ તનોમાં એક રતિભારે ઓછો નહીં થયો, તમારા મૂળ તનોમાં થોડું કઈ ઈશ્ક ઓછો નહીં થયો, આજ બી તને એટલા જ ઈશ્કથી ભરેલું છે. સુંદર સાજી હે ને? તો ઈશ્ક અહીંયા ઈશ્કની વાત કહેવામાં એટલા માટે આવે છે ને, ખાસ કોઈ રૂહ એ ઈશ્કથી રીઝાવે ધની ને યો ન કહીએ કોઈ જન, કોઈ એવું ના કહેતા, કોઈને જઈને કોઈ જન કોઈ ઇન્સાન એવું ના બોલતા. શું ના બોલતા? ધની પાયા ઈશ્ક બિન. કા સંસારમાં ઈશ્ક વગર ધની કોઈ નહીં મળે. આ સ્પષ્ટ ચોકડી મારી દીધી. પછી કોઈ એમ કે હું આમ કરીને પ્રાપ્ત કરી લઉં તો ખોટી વાત. ધની પાયા ઈશ્ક બિન કોઈ ના કહ્યો કે કોઈને ઈશ્ક વગર ધની મળે. દેવચંદ્રજી ઈશ્ક પ્રાપ્ત કરી લીધા. ઇન્દ્રાવતીના જીવનમાં એકવાર ધની આયા ને અપ્સાની જેલમાં, અને કદાચ રાજજી કહે ને કે બોલ ઇન્દ્રાવતી ખુશ છું, શું જોઈએ છે? તો શું માગી લીધું ખબર છે? કે ધની તુમારી સાહેબી જીને રાખો અપને, ઈશ્ક દેજો મોહે અપના. તાસો કરું ઈશ્ક હશે ને તો જ્યારે ઈચ્છા છે તારા બોલાય લે સાઈ જા, ચાલ હું પોકારીશ, તારે આવવું પડશે. મારા ઈશ્કની પોકારથી તારા દોડીને આવવું પડશે. જે ઘડીમાં જે હાલમાં જ્યાં બી હોય ને ત્યાં તારે આવવું પડશે.
इश्क हसे तो दौड़तो दौड़तो आईश धनी, एक आह पर એક વકાર પર. કેટલી સુંદર ચીજ માંગી લીધી ઇશ્ક. અને આપણે આપણા માટે તો કદાચ એવી ઉલટી ચોપે હે ને કે છે ને ધની તમારી સાહેબીજીને રાખો, આપણે ધની તમારી સાહેબી આપો અને ઇશ્ક લઈ લો, એવું ને. ઇશ્ક ક્યાં વેચવા જવાનો, એનું શું કિંમત આવે સુંદરજી? ઇશ્ક અનમોલ છે, શ્રી રાજ પ્રાપ્ત કરે સુંદર સાજી. ઇશ્ક દેજો મોહે અપના છે ને સુંદરજી, કે ધની હું તને જોઈ શકું. ઇશ્ક એટલે એ નેત્રો કે જેનાથી આપણે ધની ના જોઈ શકીએ. ઇશ્ક એટલે એ હાથ કે જે ધનીના હાથમાં મૂકી શકીએ. ઇશ્ક એટલે એ લીલા જે પરમધામમાં સામેલ થઈ શકીએ. ઇશ્ક એટલે એ સુખ, ઇશ્ક એટલે એ આનંદ કે જે ક્યારેય ના ખતમ થાય, ક્યારેય ના ખતમ થાય, ક્યારેય ના ખતમ થાય. હે સુંદર સાજી, કોણ ના માગે? ખે ધની આપી દે ને તું મને, ખેલમાં લઈને આવ્યો છું તો ખાસ તારા ઈશ્કથી મારા નેત્રો ભરી દે, તારા ઈશ્કથી મારું દિલ ભરી દે, તારા ઈશ્કથી મારા વિચાર ભરી દે, તાકી એ જ ચાલે, એ જ ચાલે, બીજું કાંઈ ના ચાલે, મેં બીજું કોઈ ના સોચું. સુંદર સાજી છે ને. અહીંયા તો એવું થાય કે કાલે ખાઈશું શું, નોકરી શું કરીશું, ખેતી શું કરીશું, આ શું કરીશું. અગર સુંદર સાજી પરમધામની રૂહ હોય ને, પરમધામની આત્મા હોય ને, તો એ વિચારે કે અચ્છા રાજજી, તને જોયા પછી તો ક્યાં ભૂખ લાગે છે, તને જોયા પછી તો ક્યાં તરસ લાગે. જે દિવસ એ આવી ગયો તે દિવસ ક્યાં ભૂખ લાગવાની, ક્યાં તરસ લાગે. અચ્છા તને જોઉં તો મેં ધરાઈ જાઉં છું, તને જોઉં છું તો મારી નીંદર જતી રહે છે, તને જોઉં છું તો પ્યાસ બી નથી લાગતી. પછી સુંદરસિંહ કાંઈ ના જરૂર પડે. આ સંસારમાં આજે બી કુંભ એવા એવા મહાત્મા છે ને, ખબર નહીં કેટલા વર્ષોથી કંઈ ખાતા નથી, કેટલા વર્ષોમાં કંઈ પાણી નથી પીતા, આજ બી કુંભમાં એવા બધા છે. સુંદરસિંહ દુનિયાના મંત્રોને દુનિયાની આ કે તો સુંદરસિંહજી દુનિયાના 14 લોકના બહારના મંત્રો નહીં, એ મંત્રોના બલ પર કેટલાય વર્ષોથી ભૂખ્યા રહે, કેટલાય વર્ષોથી પ્યાસા રહે, કેટલાય વર્ષો ઊંઘ નીંદર ના આવે, કેટલાય વર્ષો આમ હાથ ઊભો કરીને રહે, કેટલાય વર્ષ ખડા બાબા આમ બેસે નહીં ને, એવા બધા બાબાઓ તમને કુંભમાં જોવા મળે દુનિયાની સિદ્ધિઓમાં. તો દુનિયાની સિદ્ધિઓ સુંદર શ્રી રાજ પ્રાપ્ત કરે પછી એ રૂહ બેહે, એને નીંદર આવે, એને ભૂખ લાગે, એને તરસ લાગે, નીંદર કાંઈ ના જોઈએ. અચ્છા ભૂખ લાગે, તરસ લાગે તો અચ્છા રાજજીને જોઈ લઉં, ધરાઈ જાય, રાજજીને યાદ કરી લઉં, પ્યાસ બુજી જાય. સુંદર એક શ્રી રાજ સિવાય એના જીવનમાં ક્યાં ના રહે. અચ્છા ધન શ્રી રાજજીને યાદ કરે, અચ્છા રાજજી પર આટલા હીરા માણેકના આટલા બધા જડેલા છે, અચ્છા કમી પૂરી થઈ જાય. એક રૂહના જીવનની બધી જ કમીઓ શ્રી રાજથી પૂરી થઈ જાય. ચાહે ધન હોય, દુઃખ હોય, સુંદર કોઈ બી સંસારની કમી કેમ ના હોય, પૂરી થઈ જાય એક શ્રી રાજથી. અચ્છા તું છું ને પૂરી. સુંદર સાજી એટલે તે ગુરુ સુંદર કહે કે તું માએ સબ આયા, મારી બધી જ કમીઓ પૂરી, બધું આવી ગયું રાજજી, હવે કાંઈ નથી જોઈતું. તું નહીં, તારા બધું જોઈએ છે અને તોય બધું પૂરું નહીં થતું. એક તો હવાથી બધું જ પૂરું થઈ જાય છે, બધું જ પૂરું થઈ જાય છે સુંદરજી, કાંઈ જ નથી રહેતું. એવી સુંદર રૂહ શું કામ રાજજી સિવાય બીજું કઈ વિચારે, શું કામ રાજજી સિવાય બીજું કોઈ માંગણી કરે, શું કામ રાજજી સિવાય બીજું કોઈ જોઈએ ને. લાગી પડે કે બાકીનું જીવન સહી જગ્યા પર લગાવું, શ્રી રાજને પ્રાપ્ત કરી લઉં, એને ઊભો કરી લઉં, કતે એની સામે જતો રહો, એને જોઈ લઉં, એની ખુશબોઈ લઈ લઉં, એના પ્રેમમાં ડૂબી જાય, એના હાથમાં હાથ મૂકી દઉં, એના ચરણ પકડી લઉં, સુરક્ષિત થઈ જાઉં. મેં આજ સુધી કેટલાના પગ પકડ્યા, હાય આટલું કામ કરી લો, હાય આમ કરી લે, મારું આટલું જોઈ લેજે ને, મારું આમ કરી લેજે. કેટલા લોકોના પગ પકડ્યા, શ્રી રાજને નહીં પકડ્યા ત્યારે દુનિયાવાળાના પકડવા પડે છે. એ પકડી લો, કોઈના પકડવા જ ના મળે સુંદર સાજી, ઉપર એ દુનિયાવાળા તમારા આવીને પકડે. સિંદ્રાવતીજીએ પકડ્યા, ઘુમટજીમાં કેટલા જઈને કોઈ લોકો સુંદરજી ઘણા સુંદર આવીને ત્યાં ડકે રડ, કોઈ ધ્યાન કરે, કોઈ ચિંતન કરે, કોઈ પરિક્રમા કરે, કોઈ રાતભર ગાગે, કોઈ પરિક્રમા કેટલી કષ્ટની કરે. કે ઇન્દ્રાવતી શ્રી રાજના મૂલવીલામ પકડે, આજે દુનિયા આખી એના પગ પકડે છે. જેને જેને શ્રી રાજના પગ પકડ્યા, આપણા બરોડાની અંદર પરમહંસ મહારાજ થઈ ગયા, શ્રી રાજના ચરણ પકડી લે. આજે પ્રવાહીઓ દુનિયાવાળા બી ત્યાં આવીને નમે છે, ચરણ મહારાજની સમાધિ પરના પગ પકડે છે મહારાજના. જે દિવસ શ્રી રાજના પગ પકડ્યા ને, આખી દુનિયા તમારા પગ પકડશે. બ્રહ્મા વિષ્ણુ મહેશ બી તમારી ચરણ જ પગ પકડશે. નહીં પકડો તો દુનિયાના જ પગ પકડવા પડશે.
તસલો તમે દુનિયાના ચરણો પકડવા જાય કે રાજના ચરણ પકડી લેવા જાય? સુંદરસાજી એના વસાઈ લેવા જાય, એનો આશરો લેવો છે કે મને એક શ્રી રાજના ચરણ સિવાય કોઈનો આશરો નહીં, કોઈની પર વિશ્વાસ નહીં, કોઈની પર ભરોસો નહીં. શ્રી રાજ તો એટલે પ્રાપ્ત નહીં કરે ને એના સિવાય બીજા પર આશરો, બીજા પર ભરોસો, બીજા પર ઓધન મૂકીને બેઠા છીએ ત્યારે એના સિવાય કોઈની પર ઓધન નહીં. એ ચરણ પર જ ઓધન. અચ્છા તું કરી લે. સુંદર છે. અચ્છા એવા રાજ્ય શું કરવાના કે મારા રાજ્ય કાળું કાકા મને હાલે? ભાઈ કોક હાલે એવા રાજ્ય જોઈએ મને? મારા રાજ્ય મેં પ્રાપ્ત કરું, હું નહીં એ બે હોય. કોકની કહેવાથી, કોઈની ભલામણથી, કોકની કારણ આવો તો એમાં હું મતલબ? સુંદરજી કોક એક રાજ્ય જાણા જીવનમાં હું મતલબ? મેં નથી એવા બીજા પર આશરો રાખો ત્યારે ન શું કામ? સુંદરસાજી જે રૂહે કોઈની પર જેને રાજ્ય પ્રાપ્ત કરે ને કોઈ બી, સુંદરસાજી આપણા સરકારશ્રી લઈ લો, રામરતનદાસજી લઈ લો, કૃષ્ણ બિયાચાર્યજી લઈ લો, યા લીંગડામાં આપણા ધર્મગુરુ પંડિત પ્યારેલજી લઈ લો, બાબા દયારામ જવળદાસ, જુગલદાસજી, બધા જે લઈ લો ને એને સુધા એક શ્રી રાજ સિવાય કોઈની પર આશરો નહીં, કોઈની પર ઓધન નહીં. છતું જ કોક મિલાવા, કોક બતાવો નહીં. સુંદરસાજી શ્રી રાજ અને જેને રાજ્ય પર ને ભરોસો વિશ્વાસ રાખ્યો ને એના રાજ્ય. આપણે તો બીજાની પર ઓધન, બીજા પર પ્રાપ્તિ. હવે તો સુંદરસિંહ કેટલી ચર્ચા કરીને કહું ને, અહીંયા બેઠેલા બધા સુંદર સાથને એટલી તો ખબર છે ને, ત્યાં વાત ખતમ થઈ જાય. ક્યાં ખતમ થઈ જાય? કે મને મારા જીવનમાં શું શું કરવાથી રાજ્ય મળે અને શું શું કરવાથી રાજ્ય ના મળે, બસ આટલી જ ચર્ચા. કે હું આટલું આટલું કરું તો રાજ્ય પ્રાપ્ત થાય ને આટલું આટલું કરું તો રાજ્ય ના મળે. આટલી તો બધાને સમજ છે ને. હવે શું વાપરવાનું? ખબર પડી કે આટલું આટલું કરવાથી રાજ્ય મળે, એ રસ્તા પર હવે ચાલ. અબ તો ચલતે જાન નિસ્બત, એની પર ચાલવાનું છે. અને મંજિલ એ રસ્તા પર જે ચાલે છે ને, મંજિલ શ્રી રાજ, ઇશ્કનું સ્વરૂપ. મંજિલ શ્યામાજી આનંદનું સ્વરૂપ. મંજિલ રૂહો સુખોનું સ્વરૂપ. જે રસ્તા પર ચાલે ને એ જીવનમાં ક્યારેય દુઃખી ના થાય ને કોઈ દુઃખ એનું કાંઈ ના બગાડી લે. તમને એવું લાગે ને કે મને આટલું આટલું કરવાથી રાજ્ય મલ પ્રાપ્ત થાય, સામે આવીને ઊભા રહે, આ તો મેં ત્યાં જે શકું એટલું કરજો. જો દિલ ગવાહી આપો તો. અને એવું લાગે કે આટલું આટલું કરવાથી રાજ્ય ના મળે, એને જીવનમાંથી કાઢી નાખજો. અને તમને એવું લાગે છે કે આટલું કરવાથી મળે તો ઠીક છે. અહીંયા બેઠેલા બધા સુંદર સાથ 30-25 વર્ષથી કદાચ રાજ્યમાં લાગ્યા, કોઈ તો 40 વર્ષથી લાગેલા છે. અચ્છા એવું લાગે કે ભાઈ આ 40 વર્ષમાં હજુ લગી રાજ્ય નહીં આવ્યા, 25 વર્ષમાં 20 વર્ષમાં હજુ નહીં આવ્યા, તો ગડબડને કમી ક્યાં છે? મારી કમી હું નહીં ખબર તો કોને કરજો? કે રાજ્ય 40 વર્ષ વીતી થઈ ગયા, 30 વર્ષ થઈ ગયા તારતમ લીધે, હજુ તું ના આવ્યો, ક્યારે આવીશ? અને આ 30 વર્ષમાં કર્યું એ જ બીજા 30માં કરીશું તો બીજા 30 એમને ને એમ જ હાઈટ જતા રહેવાના. આપણી ગડબડ ક્યાં થાય કે ભાઈ હું આટલું જ કરું છું, આટલામાં ઇનફ છે, કાફી છે, આટલું બહુ બધું છે. જો આટલું બહુ બધું હોત તો આવી ગયા હોત ને. ઉણપ છે, કમી છે, ખોટ છે, એટલું પૂરતું નહીં એટલે 30 વર્ષમાં નહીં આવ્યા. જેટલું કરી છે એટલું પૂરતું નહીં, ઓર જોર લગાવવાનું, ઓર મહેનત કરવાની, ઓર વધારે લાગવાનું છે. યોગ્ય લાગે તો ઠીક લાગજો, નહીં તો આટલામાં પૂરું થઈ જવાનું તો અત્યારે થઈ ગયું હોત. રાજ્ય હજુ આટલો સમય આપું છું, ઓછો પડે છે તને, ચાલો વાર દઈશ. અને મારો સુંદર સમય જીવનનો મારા પ્રીતમને મારા શ્રી રાજ નહીં આપું તો કોને આપીશ? કોને આપીશ મેં? મારું જીવન, મારું પલ પલ એના. સુંદર સાજી મેં કાલે એક વાત કહી હતી, બસ છેલ્લી વાત કરીને ચર્ચા બંધ કરું. સુંદર સાજી જો દેવચંદ્રજી નીકળ્યા ને તો કેટલું ધન, એક ધન વગર સુંદર, એક બી ધન વગર કેટલાક ના ધન જોઈએ, ના પ્રોપર્ટી જોઈએ, ના રૂપિયા જોઈએ, ના કાંઈ જોઈએ, શ્રી રાજ પ્રાપ્ત કરી લીધા, કાંઈ ના જોઈએ. ઇન્દ્રાવતીજી હપ્સામાંથી નીકળીને જ્યારે જાગણી કરવા, 1 રૂપિયો નહીં, પરિવાર નહીં, ધન સંપત્તિ કાંઈ નહીં, શ્રી રાજ પ્રાપ્ત કરી લીધા, કાંઈ ના જોઈએ. અને શ્રી રાજ મળે, મને બહુ આનંદ થાય. આછા રાજ્ય કાંઈ ના જોઈએ તો મળો તો સુંદર છે, સસ્તો સોદો છે.
જ્યારે છત્રસાલજીને મળે છે ને પ્રાણનાથજી, છત્રસાલજી જોડે શું હતું? કાંઈ નહીં. મને એ ભાવ બહુ ગમે ને. સુંદરજી છે ને, છત્રસાલ ચંદન કરતા કરતા આંખોમાંથી પાણી જાય. ધની ખાય નથી. ના પ્રેમ છે, ના સુખ છે, ના ઈશ્ક છે, ના તને જોવા માટે નેત્રો છે, ના તને રીઝાવા એવી અદાઓ છે, કાંઈ નથી. આમ ચંદન કરતા કરતા શું કરે છે ને, મારા ચિયાજીના પૂજન કે કોઈક વાર છત્રસાલની જેમ કરે છે ને, આમ છત્રસાલ કે યહી ટીકા, બસ આ ચંદન કરું છું ને આ જ છે, કાંઈ નથી ધની જોડે, યહી ટીકા. અને આ પાઘ ઉતારીને પાવડો કરું છું ને, બસ આ બે જ છે છત્રસાલ જોડે. બાકી ખાલી છે તારો સત્તા, સત્તા તો આજે યહી ટીકા, યહી પાવડો, બસ આ બે જ છે ધની. તું રીજુ કે ના રીજુ, તું આમે આવું કે ના આવું, તું બચાવ કે ના બચાવ, આટલું જ છે. તમારી મારી જોડે એટલું તો છે ને. યહી ટીકા ને યહી પાવડો બે તો છે ને. આ બે થી રાજજી મળે, કાંઈ ના જોઈએ. યહી ટીકા ને યહી પાવડો. સુંદરસાજી. અને પછી શું છે ચોપાઈ? યહી ટીકા યહી પાવડો છે ને, પછી શું છે? યહી નેછાવર, આજ નેછાવર, કે તારા ચરણોમાં આ નિછાવર કરું છું, કે આ ટીકા અને આ પાવડો બસ તારા ચરણોમાં મૂકું છું. મારી જાતને, મારા મેં ખુદી, મારા અહંકારને ધની તારા ચરણોમાં મૂકી દઉં છું. આટલું નિછાવર કરવા માટે જ આરતીમાં ઉતારવા રૂપિયા ધનબંધ તો કાંઈ છે નહીં. યહી નિછાવર, આ તારા ચરણોમાં નિછાવર કરું છું. આટલું તો મૂકી શકીએ કે ના મૂકી શકીએ? અહંકાર, મેં ખુદી, ગુસ્સો ને ભાગ ઉતારીએ તો એમાં બધું આવી ગયું ને. અને ટીકા સમર્પણ તારી. અને પછી શું કહે છે? શ્રી પ્રાણનાથજી કે દિન પર છત્તા ભલી વળી જાય, આથી આ છત્તો તારો. પહેલું તું કહીશ એમ કરીશ. વાણીની ચોપાઈ ખોલું ને, પહેલું ચોપાઈમાં શું ને એ કરીશ. પછી ના મજલીનું માન્યું, ના કુંવરનું માન્યું, ના ઠાકોરનું માન્યું, કે ના રાજ દરબારીઓનું માન્યું, ના ચાચા બુંદેલખંડનું માન્યું, કે મારો પ્રાણનાથ કે એમ એના ચરણોમાં જાત ન મૂકી જાય. ઈ કેમ ચપાઈ ખોલું, જે નીકળે અચ્છા એ કરવાનું. ધની કેમ કરવાનું, દુનિયાએ કેમ બહુ કર્યું, બૈરું કેમ બહુ કર્યું, દીકરા કેમ બહુ કર્યું, જમીન હગાઈ કઈ બહુ કર્યું, ખાસ પ્રાણનાથજી કે એટલું કરી લઉં. એ કરવું જ હવે તો બાકીના જીવનમાં. સુંદરજી જીવન સહી જગ્યા પર. ધની તું કઈશ એમ કરીશ હવે તો. શ્રી પ્રાણનાથજી કે ચરણ પર છત્તા વલી વલી જાત. સુંદર જીવન છે સુંદર સાજી આપણું. કવ ધની કેમ કરીશ. બહુ લોકોનું સાંભળ્યું, બહુ જીવન ગલત જગ્યા પર લગાવ્યું, બહુ લોકોનું માન્યું ને. હવે તારું માનીશ, તારી વાણી કહેશે એમ કરીશ ધની. સહી જગ્યા પર લગાવીશ. આટલા સરસ રીતે રાજ્ય મળે, કાંઈ ના જોઈએ. ટીકા પાવડો મેં ખુદી અહંકાર મૂકી દીધો, એને કહેલું માન્યું. પ્રાણનાથજીના એક એક વચનો પર ચાલ્યા. સુંદર વાણીના થાય એટલા વચનો પર ચાલજો. જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. અને મંજિલ સુંદર શ્રી રાજ. રૂહની જે મંજિલ છે ને, આ વાણી એવી વાણી છે ને, શ્રી રાજની એવી પ્યાસ જગાવે, એવી પ્યાસ જગાવે, એવી પ્યાસ જગાવે ને, એવી તડપ પેદા કરી દે શ્રી રાજના, કે રૂહ મારા વગર તડપ છે. આજે માયા સંપત્તિ ધન માન સન્માન ઇજ્જત વગર તડપ છે. એક દિવસ શ્રી રાજ વગર તડપશે. રાજજી કાંઈ નહીં જોતું, રૂહ તારા વગર તડપ છે. એ દિવસે આવી જશે. ખાસ આપણા બધાની રૂહ એના વગર તડપ. જરૂર એની લાગે, કમી એની લાગે, ખોટ એની લાગે જીવનમાં. એ દિવસ સહી જગ્યા પર લાગ્યા છીએ આપણે બધા. તો આપણું એવું સુંદર જીવન હોય કે આપણા જીવનમાં શ્રી રાજ સિવાય કાંઈ ના હોય. પરમધામે એના સિવાય કંઈ નહોતું, અહીં એના સિવાય કાંઈ ના હોવું જોઈએ. સુંદર સાજી એવું વાણી આપણને શીખવા છે. આજના માટે એટલું શીખાડજો. બોલો શ્રી પ્રાણનાથ. ધની પાયા ઇશ્ક બીન, ધની જી કો ઇશ્ક ભાવે, बिना इश्क न कछु सुहाए, यो न कहियो कोई जन, धनी पाया इश्क बीन, नी पाया इश्क बीन. श्री प्राणनाथ.